શું ભાઈ અત્યારે બનાવો છો? આપણે મહેસાણાના તુવેર ઠોઠાનું શાક છે. ઓકે, તુવેર ઠોઠા. આ કઈ રીતે બને? આમાં આપણે સૌથી પહેલા નાખીએ છીએ તેલ, પછી લીલી ડુંગળી, લીલું લસણ ને લીલા મરચા, લાલ મરચા, આદુ, લીલી હળદર ને તુવેર. ઓકે. ટમેટાની ગ્રેવી. કેટલો ટાઈમ લાગે આ બનતા? ઓરિજિનલ સિંગ તેલમાં બનાવી છે. અચ્છા, સિંગ તેલમાં એમ ને? હાજી. અને આ બનતા કેટલી વાર લાગે? બનતા આના માટે 1.5 થી 2 કલાક થાય. અચ્છા. અને આપણે કઈ જગ્યાએ તમારું લોકેશન એક્ઝેક્ટ કઈ બોલી જાવ ને, કઈ જગ્યાએ આવે નામ જગ્યા? એક્ઝેક્ટ આપણે લોકેશન છે રૈયા રોડ, નેરા પેટ્રોલ પંપની સામે, પ્રમુખ સ્વામી ઓડિટોરિયમની બાજુમાં. શું નામ છે જે આપણે? વાડીનું શાક. વાડીનું શાક. ઓકે. તમે નેરા પેટ્રોલ પંપની એક્ઝેક્ટ સામેની બાજુ છે. હું તમને બહારથી લોકેશન એ બતાવી દઈશ. જો આ સામે પંપ છે એની એક્ઝેક્ટ સામેની બાજુ રૈયા રોડ ઉપર. અને બીજું આપણે કઈ કઈ વસ્તુ રાખો છો? આપણે બધા કાઠિયાવાડી સબ્જી બનાવી છે. વરાળિયું, રીંગણાનો ઓળો, કાજુ ગાંઠિયા, પંચરત્ન દાળ, દાળ મખની, ઢોકળી બધું અહીંયા જ બને? અહીંયા જ બનાવે બધું? આ બધું ચૂલા ઉપર જ બનાવી છે. ઓકે. ને બધું રોટલા, ભાખરી. અને આનું શું આપણે પ્રાઇસ છે? 400 રૂપિયા કિલો. અને બીજા બધી વસ્તુમાં? લીલી હળદર હોય તો પ્યોર આપણે ઘીમાં બનાવી છે. એનો ભાવ છે 700 રૂપિયા કેજી, કિલોનો ભાવ. ને લીલા જીંજરા હોય તો 500 રૂપિયા. ઓકે. જો અહીંયા આપણે શાક બને છે અને બાજુમાં અહીંયા રોટલા બને છે. અને અહીંયા ભાખરી બનાવે છે. પ્યોર દેશી સ્ટાઇલ થી બધી વસ્તુ જમવાની મળે. આપણે અત્યારે તુવેર ઠોઠા બનાવી મહેસાણાના પ્રખ્યાત. પેલા એમાં તેલ મૂક્યું છે, પછી ખડા મસાલા ને લીલી ડુંગળી, લીલું લસણ, પછી લાલ મરચાની પેસ્ટ નાખી ટમેટાની ગ્રેવી અંદર બનાવી. મગભાઈ શું બનાવવાનું અત્યારે પાછું? હવે આપણે આ સુરેન્દ્રનગરનું સ્પેશિયલ ઝાલાવાડનો ખેરો વડીનું શાક છે. હાજી. આ છે ખડા મસાલા બધા. અચ્છા, આ ગરમ મસાલો બધા? હાજી. ને આ છે આખા ગરમ મસાલા બધા. ગરમ મસાલા હવે અંદર આવી ગયા છે. હવે આવે છે ડુંગળી. આ સૂકી ડુંગળી. આપણે ખાલી પાર્સલ જ મળે છે ને? ઓનલી પાર્સલ. ઓકે. અને શું ટાઈમિંગ હોય એના માટે? સાંજે 7 થી 9 ને સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધીમાં ઓર્ડર લખાવી દેવાનો. ઓકે. ઓર્ડર એડવાન્સ લખાવવાનો રહેશે? હા, ઓર્ડર એડવાન્સ લખાવવાનો રહેશે. નંબર બોલી જાવ ને. 97 140 00288. ઓકે. તમારે જો અહીંયા માટે આવવું હોય પાર્સલ લેવા માટે તો ઓર્ડર એડવાન્સ લખાવવાનો રહેશે, જે નંબર આપેલો છે ને એની ઉપર. આ સ્વાદ પ્રમાણે થોડીક હિંગ, સોનગઢની હિંગ નાખી છે.
ફૂલ તાપ એસી સુરવાની મજા છે ખબર. આ છે લીલી હળદર. જાતો બાકી મારા માટે લઈને લઈ દેજો. એમ જ પડે. પછી કર્યું ને વાંધો ના પછી ભાખરી બને. કઈ કરી લાલ ને લીલા મરચાની પેસ્ટ, આદુ. આપણે સુરેન્દ્રનગરની પ્રખ્યાત વડી ને ખેરો. લાલ મરચું. આ ધાણા જીરું સ્વાદ અનુસાર. આ છે દેશી ટમેટાની પેસ્ટ. ઓકે. આ બાફેલી વડે હવે આ શાક આપણું રેડી થઈ ગયું છે. આપણે સુરેન્દ્રનગરની પ્રખ્યાત વડી ખેરો. તો આ છે જગ્યા વાડીનું શાક જયેશભાઈનું, અને એક્ઝેક્ટ લોકેશન તમને બતાવી દો. ગયા રોડ ઉપર તમે આવો એટલે આ નાયરા પંપ છે, એ નાયરા પંપની એક્ઝેક્ટ સામેની બાજુ ઊભા રહે છે. અહીંયા છે એમનું વાડીનું શાકનું જગ્યા. અહીંયા બહારની સાઈડ કાર્ડ છે, ત્યાં તમને ઓર્ડર તમારો મળી જાય, અને અંદર એ લોકો બનાવે છે લાઈવ જ બધું, જે આપણે તમે આ વિડીયોમાં જોયું. અને તમારા કાંઈ ઇન્ક્વાયરી હોય તો આમાં મોબાઈલ નંબર આપેલો છે, એમાં તમે ફોન કરી શકો છો. અને એડવાન્સ ઓર્ડર એક આપી દેવાનો રહેશે સવારે તમારે. ઓર્ડર તમારે સવારે 10 થી 4 એડવાન્સ આપી દેવાનો રહેશે, ને સાંજે તમને મળી જાય. જો આ રીતે પ્રાઇસ છે બધી વસ્તુના, અને મોબાઈલ નંબર પણ નીચે આપેલો છે.